દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે, પરંતુ પાલિકા તંત્ર જાણે ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે। ખંભાળિયામાં દિવસે ને દિવસે રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે। જાહેર રસ્તા પર રખડતા પશુ અડીંગો જમાવીને બેઠા છે। રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વેપારીઓને નુકસાન પહોંચી રહ્યું છે। રખડતા પશુએ અનેક લોકોને અડફેટે લીધા છે, જેમાં કેટલાકે જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે। પાલિકા તંત્ર રસ્તે રખડતા પશુઓને ઢોર ડબ્બે પૂરવાની વાતો કરે છે, પરંતુ તેમ છતાં શહેરના જાહેર માર્ગો પર રખડતા પશુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। પાલિકા તંત્રની નિષ્ફળ કામગીરી જોવા મળી રહી છે, જેને લઈને લોકોમાં પણ ભારે રોષ છે। ત્યારે લોકોએ રખડતા પશુઓના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે। વેપારી નુકસાન કરવું, ગાડીઓને નુકસાન કરવી, જાનહાની માનહાની, આપણે ઘણી વસ્તુઓની માલની હાની પહોંચેલી છે, પણ કોઈ કાયમી ઉકેલ આવતો નથી। અનેકવાર રજૂઆત કરવા છતાંય નગરપાલિકા સંપૂર્ણપણે આ પ્રશ્નમાં નિષ્ફળ રહી છે। આખલા યુદ્ધથી પ્રજા ફૂલ પરેશાન છે અને આ મુદ્દો લોઢાના ચણા સમાન છે, ક્યારે પણ હલ થતો નથી। નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી એવું કહેવામાં આવે છે કે અમે ઢોર પકડીએ છીએ, ડબ્બે પૂરીએ છીએ। ડબ્બો ક્યાં છે, કેટલા ઢોર પકડ્યા એનો કોઈ છે નહીં ડેટા। કાગળ ઉપર માત્ર ઢોર પકડવામાં આવે છે, નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। ગત સપ્તાહમાં જ માત્ર 3 થી 4 વખત ભર બજારે એટલું આખલાઓનું ત્રાસ વધી જવા પામ્યો છે, જેના લીધે લોકો રસ્તા ઉપર ચાલી નથી શકતા। જેથી ખંભાળિયા નગરપાલિકા વિસ્તાર અને આજુબાજુના વિસ્તારની લોક માગણી છે કે જે આખલાઓનો ત્રાસ છે એના લીધે આખલાઓને અલગ જગ્યાએ ખસેડવામાં આવે તેવી માગણી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં દિવસે ને દિવસે રસ્તે રજડતા પશુઓનો ત્રાસ સામે આવી રહ્યો છે। ત્યારે આપ ખંભાળિયાની આ બજારોના દ્રશ્યો છે તે જોઈ શકો છો। ખંભાળિયાનો આ મુખ્ય બજાર છે। આ મુખ્ય બજારમાં રસ્તે રજડતા પશુઓ રોડ વચ્ચે અડીંગો જમાવીને બેઠા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખંભાળિયાનો આ ટાઉન હોલ પાસેનો વિસ્તાર છે, નગરપાલિકાનું ટાઉન હોલ છે। આ જ વિસ્તારમાં છેલ્લા 4 દિવસ પહેલા પણ આખલા યુદ્ધના કારણે નાસભાગ મચી હતી, ત્યારે હજી સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોય, ત્યારે રસ્તે રજડતા પશુઓના કારણે સ્થાનિકોમાં પણ રોષ છે। નગરપાલિકા તંત્ર વહેલી તકે આ કાર્યવાહી કરે તેવી પણ સ્થાનિકોમાં માંગ ઉઠી છે। ત્યારે ખંભાળિયામાં છેલ્લા 1 સપ્તાહમાં 3 થી 4 વખત આખલા યુદ્ધના કારણે અનેક લોકોમાં પણ નાસભાગ મચી હતી, વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો। ત્યારે વહેલી તકે આ કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી રહી છે। મુકુંદ મકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। વડોદરામાં સાવલી પાલિકા તંત્ર હજુ સુધરવાનું નામ નથી લઈ રહ્યું અને એમજીવીસીએલના ઝટકા બાદ પણ સાવલી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। ધોળા દિવસે પણ સ્ટ્રીટ અને રોડ લાઇટો ચાલુ જોવા મળી। સાંજના 5 વાગ્યે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરી દેતા વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે। એક તરફ વીજ બિલ ભરવામાં ઠાગાઠૈયા અને બીજી તરફ વીજળીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે। પ્રજાના નાણાંનો વેડફાટ થતા નગરજનોમાં ભારે ચર્ચા જાગી છે। મહત્વનું છે કે એમજીવીસીએલે બાકી વીજ બિલ ભરવા 1 અઠવાડિયાની મુદત આપી છે, છતાં પાલિકા તંત્ર સુધરતું નથી। આણંદ જિલ્લાના ખંભાતના દરિયાની ભરતીમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। ખંભાતના દરિયામાં નૈસર્ગિક અને કુદરતી કારણો મુજબ દરિયામાં ભરતીના પ્રવાહની ગતિ વધી છે અને ઝડપથી ખંભાતના દરિયાની ભરતીના પાણી કિનારા તરફ આવી રહ્યા છે। ત્યારે કિનારા તરફની માટીની મોટી ભેખડો દરિયાના પાણીમાં તૂટી રહી છે અને પાણીમાં વહી રહી છે, જેને લઈ ખંભાત પાલિકાએ કિનારે નહીં જવા સૂચના આપી છે। સાથે જ દરિયા કિનારે બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। તટરક્ષક દળના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે। દરિયાની ભરતીમાં ફેરફાર અંગે ભૂસ્તર શાસ્ત્રીના પીએચડી ડીએસ મોદીએ જણાવ્યું છે કે અરબી સમુદ્રનો જે પ્રવાહ છે તેમજ હવા આવે છે તેને કારણે દરિયાકાંઠે ખવાણ અને ધોવાણની પ્રક્રિયામાં વધારો થયો છે। મુખ છે અરેબિયન સીમાં છે, ત્યાંથી જે પ્રવાહો આવે છે અથવા હવા આવે છે, તો એ હવાને કારણે દરિયાકાંઠે ગલ્ફ ઓફ કેમ્બેની આસપાસના બધા વિસ્તારોમાં ઇરોઝનની પ્રક્રિયા, ખવાણની પ્રક્રિયા, ધોવાણની પ્રક્રિયા એ વધી છે। તો પહેલાં આ બંને પ્રક્રિયાઓ, ડિપોઝિશન, નદીઓ દ્વારા લાવવામાં આવતું સેડિમેન્ટ્સનું ડિપોઝિશન થવું અને ઇરોઝન થવું, એ બેલેન્સ હતું, પણ અત્યારે ખરેખર ઇમ્બેલેન્સ થઈ ગયું છે। તો ખંભાતના નગરના જે સહેલાણીઓ આવે છે એમની સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે અમે અહીં આગળ એ લોકોને સાઇનબોર્ડ લગાવ્યા છે, 3 સાઇનબોર્ડ લગાવ્યા છે અને એ લોકોને નીચે જવાની ના પણ પાડી છે અને સાગર તટરક્ષકોને અમે પણ એ લોકોને સૂચના આપેલી છે કે કોઈ પણ અહીં આગળ આવે એ લોકોને નીચે નહીં જવા દેવાના।
વકફ બોર્ડ બિલ અંગે ભાજપ હવે એક્ટિવ બન્યું છે. રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ બિલ સંદર્ભે 3 પ્રદેશ ભાજપના કક્ષાના નેતાઓ જવાબદારી સોંપવામાં આવી છે. તો ગુજરાત પ્રદેશના વકફ બોર્ડ સંશોધન બિલ સંદર્ભે જવાબદારી સોંપી છે. પ્રદેશ ભાજપના 3 નેતાઓ પ્રદેશને જવાબદારી સોંપવામાં આવી છે અને મુસ્લિમ સમુદાયના 1 અને 2 હિન્દુ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરારને જવાબદારી સોંપી છે. તો પૂર્વ અમદાવાદ જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસાઈને જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના લઘુમતી મોરચાના અનવર હુસેન શેખને પણ જવાબદારી સોંપવામાં આવી છે. માલધારીઓના હિજરત મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું છે કે સરકારે માલધારીઓ માટે યોગ્ય નીતિ બનાવવી જોઈએ. ભાજપના ધારાસભ્ય મહેશ કશવાલાએ વળતો જવાબ આપતા કહ્યું કે ગૌશાળાઓ માટે રાજ્ય સરકાર અનુદાન આપે છે. સરકાર આવા પશુપાલકો માટે કોઈ યોગ્ય આયોજન કરતી નથી અથવા કોઈ એક્શન પ્લાન બનાવતી નથી. સરકારે ભવિષ્યની અંદર આવા પશુપાલકો માટે કોઈ એક્શન પ્લાન બનાવવો જોઈએ અને એમને વિસ્તાર છોડવાની જરૂર ના પડે એના માટે કોઈ એવી પોલિસી બનાવવી. માત્ર પશુ નહીં, પશુની સાથે લોકોએ પણ કરોડો લોકોએ તમારા શાસનમાં પાણી પોકારતા સ્થળાંતર કરવું પડ્યું. દર વર્ષે મોટા ભાગના ગામડાઓમાં નવા હવેડા બને છે, જૂના હવેડાઓનું મરામત પણ થાય છે અને પાણીના બોર અને પાણીની મોટર માટે એમને તાલુકાથી આગળ ન વધવું પડે એવું